जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे। हेलो नमस्कार मित्रों, जय जोहार, जय आदिवासी। अपना छेतरभाई ने दोस्तों जेल में पूर्या છે એમને માટે આપણા અરવિંદ કેજરીવાલ શું કહેવા માંગે છે તમે એ વિડીયો જોઈ લો दोस्तों। इतनी बड़ी संख्या में आज यहाँ पे इकट्ठे हुए हैं, क्यों? एक बार जोर से नारा लगा दो, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे। तो दोस्तों अरविंद केजरीवाल તમે વિડીયો જોઈ લીધો હશે। તને दोस्तों ખેતર વસાવા પર કલમ 307 અંગે શંકરસિંહ બાપુ શું બોલ્યા તમે એ પણ વિડીયો જોઈ લો दोस्तों। અને વિડીયો કેવો લાગે તો વિડીયો શેર કરી દેજો दोस्तों। ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે। એ સિસ્ટમમાં તમે જો એની સામે 307 લગાવો, માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં। બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો, પરંતુ 307 મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે। જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું। એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી જાઓ। 307 શું કહેવાય એની ડિવેલ્યુએશન, પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં। એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો दोस्तों છેતરભાઈને જે ધરપકડ કરવામાં આવી છે એમને दोस्तों રાજુ કપડવાલ શું બોલ્યા છે दोस्तों તમે એ પણ વિડીયો જોઈ શકો છો दोस्तों। રાજુ કપડવાલ दोस्तों આપણા છેતરભાઈ વિશે કેવું બોલ્યા એ પણ તમે વિડીયો જોઈ લો दोस्तों। હવે જે અધિકારી હાથો બનીને કામ કર્યા છે અધિકારીને કહીએ છીએ કે હવે ઓછા નહીં ઉતરતા। લડાઈ આર પારની લડવા માટે અમે કમર કસી લીધી છે, તમે ભાજપના ખોળે બેસવામાં કઈ કમી રાખતા નહીં। સમય આવશે બધાનો। આજે ચૈતરભાઈના સમર્થનમાં પ્રદેશના નેતા અમારે અમુક આવી રહ્યા છે। મોડી રાત સુધીમાં ખબર પડશે શું થાય છે, આવતીકાલે છોડે છે કે કેમ, નહીતર પછી જે કાર્યક્રમો કરવાના થશે પોલીસને આળકતરી રીતે કહીએ છીએ ફોર્સ બોલાવીને રાખજો।